કેશોદ બ્રહ્માકુમારીઝ દ્વારા કેશોદમાં યોજાઈ અનોખી અદ્ભુત શાંતિ યાત્રા। મોટી સંખ્યામાં ભાઈ બહેનો શાંતિ યાત્રામાં કેશોદના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શાંતિ સંદેશો પાઠવેલ। બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય સેવાનો હીરક જયંતી મહોત્સવ મનાવી રહેલ છે। તેના અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ એટલે કે 100 કરોડ મિનિટ શાંતિદાન પ્રોજેક્ટ ચાલી રહેલ છે। ત્યારે 23 નવેમ્બર રવિવારના દિવસે સમગ્ર ગુજરાતના 500 શહેરો અને 500 ગામડાઓમાં એક અનોખી અદ્ભુત વિશ્વમાં શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવવા શાંતિ યાત્રાનું આયોજન કરેલું। કેશોદ ખાતે આ શાંતિયાત્રાનો શુભ આરંભ 4 ચોકથી આદરણીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવેલ। સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી વિરમભાઈ ઓડેદરા અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહેલ। ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સહિત વિશાળ સંખ્યામાં રાજયોગી ભાઈ બહેનો સંપૂર્ણ મૌન રાખી શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવતા યાત્રામાં જોડાયેલા। શાંતિ યાત્રા ચારચોકમાં આવેલ ભગવાન શ્રીરામના સ્ટેચ્યુ પાસેથી શરૂ કરી આંબાવાડીમાં કાપડ બજાર, શરદ ચોક, સોની બજાર થઈ શાંતિ યાત્રાનું સમાપન નવદુર્ગા મંદિરના પ્રાંગણમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ હોલમાં રાખેલ। સામૂહિક ગ્રુપમાં બ્રહ્માકુમારી રૂપાબેન અને બ્રહ્માકુમારી દક્ષાબેને વિશ્વ શાંતિ માટે યોગ અને પ્રાર્થના કરાવેલ। માજી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી પણ ઉપસ્થિત રહ્યા। અંતે બધાને પ્રભુ પ્રસાદ આપી પ્રસ્થાન કરેલ। કેશોદ પત્રકાર દિનેશભાઈ કાનાબાર। ઓમ શાંતિ। હું બ્રહ્માકુમારી દક્ષાબેન। બ્રહ્માકુમારી ગુજરાત જ્યારે આજે હીરક જયંતી મહોત્સવ ઉજવી રહી છે એના અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલ। સવારના 7 થી 8 વાગ્યાની અંદર પૂરા ગુજરાતની અંદર 500 સેવા કેન્દ્ર અને 500 ગીતા પાઠશાળાઓની અંદર ભવ્ય રીતે આ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલું। ત્યારે આજે આપણા કેશોદના આંગણે પણ આ શોભાયાત્રાના શુભારંભમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી વિરમભાઈ ઓડેદરા શરૂઆતથી લઈ અને યાત્રાના અંતિમ દોર સુધી સાથે જોડાયા અને આ યાત્રા શાંતિના વાઇબ્રેશન ફેલાવતા સમગ્ર કેશોદની અંદર પરમાત્માની યાદના એક વિશેષ પ્રકંપનો સાથે આ યાત્રાનું સમાપન થયું। આપ સર્વને પણ આ એક ખુશખબરી જણાવીએ છીએ કે બ્રહ્માકુમારી બિલિયન મિનિટ ઓફ પીસ અપીલનો એક સુંદર પ્રોજેક્ટ શરૂ કર્યો છે। તો આપ સર્વ પણ આ શાંતિદાનના વિશેષ પ્રોજેક્ટની અંદર સહભાગી બનો એવી શુભ અપેક્ષા સહ ઓમ શાંતિ।